હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી આ ચેનલ ઉપર. આજ આપણે સકરિયાનો શીરો બનાવશું. તો પહેલા મેં સકરિયા લઈ અને બધા સકરિયા ધોઈ છાલ ઉતારી અને આ રીતે ઢોકળિયામાં વરાળે બાફવા રાખી દીધા છે. તમે છાલ સહિત પણ ઢાંકી શકો છો, બાફી શકો છો. થોડી વાર માટે ઢાંકી અને આ રીતે ચેક કર્યા તો બધા જ સકરિયા સરસ રીતે બફાઈ ગયા હતા. તો બીજા એક વાસણમાં મેં બધા સકરિયા કાઢી લીધા છે અને આ રીતે પાઉંભાજી જે રીતે આપણે આ રીતે મેશ કરતા હોય એ રીતે મેં બધા સકરિયાને આ રીતે માવો કરી લીધો છે. એ માવાની અંદર આપણે દૂધ લેવાનું છે. દૂધ તમે ઓછું કે વધારે લઈ શકો છો, પણ મેં થોડો ઢીલો એવો શીરો બનાવ્યો છે એટલે આ રીતે મેં આટલું દૂધ લીધું છે. એમાં તમે વધારે કે ઓછી જે પ્રમાણે સ્વીટ ખાતા હોય એ રીતે ખાંડ લઈ શકો છો અથવા સાકર પણ લઈ શકો છો. એની અંદર બ્લેન્ડર મારી દીધું છે એટલે બધો જ માવો એક સરખો લીસો થઈ જાય. અને જો દેશી સ્ટાઇલથી કરવું હોય તો ઘઉં ચાળવાના ચારણામાં તમે સકરિયાને ખમણી શકો છો. તો આ રીતે ગેસ ઉપર મેં બધું જ મિશ્રણ એક સરખું થઈ ગયું, દૂધ, ખાંડ અને સકરિયાનો માવો, એટલે મેં એને ગેસ ઉપર આ રીતે ગરમ થવા માટે રાખી દીધું છે. ધીમા ગેસ ઉપર રાખવાનું છે એટલે સ્ટીલનો વાસણ હોય તો શીરો નીચે ના ચોંટી જાય. થોડી વાર માટે રહેવા દીધું છે એટલે આ રીતે સરસ બબલ્સ થવા માંડ્યા છે અને શીરો ઘટ થવા માંડ્યો છે. ઘણા આને સકરિયાની ખીર પણ કહે છે. તો થોડી વાર માટે ઉકળવા માટે રહેવા દેશું એટલે દૂધનો સરસ માવા જેવો ટેસ્ટ આવવા માંડશે અને સકરિયાનો શીરો ઘાટો પણ થઈ જશે અને સકરિયા કે દૂધ કે ખાંડની કાચી સ્મેલ નહીં આવે. હજુ એ પણ થોડી વાર માટે ધીમા ગેસે આ રીતે બબલ્સ થાય એ રીતે હલાવતું રહેવાનું છે અને થવા દેવાનું છે. તમને એમ લાગે કે હવે ઘટ અને સારું થઈ ગયું છે એટલે આ રીતે 1 થી અડધી ચમચી જેટલો એલચી પાવડર નાખવાનો અને પાછું ફરીથી થોડી વાર માટે હલાવવાનું. તો તૈયાર છે આપણો સકરિયાનો શીરો. તેને હું સરસ મજાના એક બાઉલમાં અત્યારે સર્વ કરી લઉં છું અને ઉપરથી થોડી ડ્રાયફ્રૂટની કતરણ પણ નાખી શકો છો અને અથવા જો ન ફાવતું હોય ડ્રાયફ્રૂટ સકરિયાના શીરામાં તો ખાલી થોડી અમથી એલચીના પાવડરથી હું અત્યારે સર્વ કરી લઉં છું. થેન્ક યુ ફોર વોચિંગ.